क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સે ન્યૂનતમ સરોથી સારી રિકવરી બતાવી છે, પણ તે બાદ હવે રિકવરી ટકશે કે નહીં તે મહત્વપૂર્ણ સવાલ જવાબ મેળવીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। માર્કેટ ન્યૂનતમ સરોથી થયા રિકવર, ત્યારબાદ ડેઝ હાઈને નજીક। નિફ્ટી ન્યૂનતમ સરોથી 200 અંક સુધર્યો અને બેંક નિફ્ટી 50,900 પાર ફ્લેટ। डाउ फ्यूचर्स फ्लैट। यूरोपियन मार्केट में मिश्र कारोबार। एशियन मार्केट में मिश्र क्लोजिंग वच्चे निकाई 400 अंक घटीने बंद। पीएसयू शेर से बाजार में भर्यो जोश। बीएल, ओएनजीसी और कोल इंडिया निफ्टी टॉप गेनर्स में सामेल। एचएएल और हुडको 2 થી 3% ऊपर। फार्मा शेर में नॉन स्टॉप तेजी। लुपिन, लॉरस लैब्स, ऑरोबिंदो फार्मा 2 થી 3% मजबूत। इप्का लैब्स और ઝાયડસ लाइफ में पण खरीदारी। मिड कैप और स्मॉल कैप शेर में पण तेजी वापसी। एमआरपीएल, रेडिंगटन और राइट्स 6 થી 10% भाग्या। आरवीएनएल, टोरेंट पावर 4 થી 6% ऊपर। आओ सीधा आपने लई जईशुं अमारा इंटरेक्टिव वॉल पर। समझीशुं भारतीय मार्केट्समां आजे जे मूव आवी छे, बंने तरफनी मूव तमने जोवा मळी। दिवसमां शरूआत थई, वेचवाली आवी, वेचवाली बाद खरीदारी आवती जोवा मळी। अगेन તમારી ખરીદારી જે છે તે ટકી નથી। એક સમયે તમે લીલા નિશાનમાં નિફ્ટીમાં હતા, ત્યાંથી ફરી વેચવાલી આવતી જોવા મળેલી છે। બધું જ સમજીશું, પણ સૌથી પહેલાં તમે જુઓ છો આ છે તમારા સ્ક્રીન પર નિફ્ટીના મંથલી ચાર્ટ। તમને અમે 4 દિવસથી મંથલી ચાર્ટ્સ બતાવી રહ્યા છીએ। રીઝન બીઇંગ 2024ની તમારી જે શરૂઆત થઈ, આજે તમારા 2024નો અંત છે અને આ કેન્ડલ પૂરી થઈ જાય ત્યારબાદ તમે 2024નું સમગ્ર જે વર્ષ છે 12 મહિના તે પૂર્ણ કરી રહ્યા છો। વર્ષ 2024ની શરૂઆત રેન્જ મોટી હતી, પણ નાની નાની પણ મક્કમ ગતિથી તમને આવતી જોવા મળી। ધીરે ધીરે રેન્જ વધારે બ્રોડ થતી ગઈ, કેન્ડલ વધારે સ્ટ્રોંગ બનતી ગઈ। એપ્રિલમાં તમે નર્વસનેસમાં હતા, કારણ કે ત્યાં તમારી ઇલેક્શનના રિઝલ્ટ્સ આવવાના હતા। મે મહિનામાં મતદાન થયું અને જૂન મહિનાની જે કેન્ડલ બની હતી જબરદસ્ત। ત્યારબાદ આપણે સારી ખરીદારી આવતા જોઈ। એ ખરીદારી ધીરે ફર્ધર મજબૂતી બતાવી, કારણ કે સરકાર આવી ગયા બાદનું કોન્ફિડન્સ હતો અને એ કોન્ફિડન્સ સતત તમને જોવા મળ્યો। રેકોર્ડ હાઈ તમારા બન્યા 26,200 આસપાસના, અને ત્યાંથી પછી જે કડળઘૂસ થયા તમે અત્યારે ફિલહાલ ફર્ધર વેચવાલી જે છે તે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો। અને ડિસેમ્બર મહિનો પણ એ જ વેચવાલી, સપ્ટેમ્બરથી તમારી જે વેચવાલી આવવાની શરૂઆત થઈ તે વેચવાલી હજુ પણ અટકી નથી। પ્રોબ્લેમ એ છે કે તમે 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે તમારી તેને આસપાસ આવી ગયા છો અને તે લેવલ થાય છે 23,659। 23,659 તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ છે, અને આજે જો તે લેવલને નીચે તમે બંધ આપો છો માફ કરશો, તો તમે મંથલી બેઝિસ પર 10 દિવસની ઈએમએને નીચે જઈ રહ્યા છો, જે ખરાબ સંકેત છે જાન્યુઆરીની શરૂઆત માટે થઈને। માફ કરશો, તો એકંદરે તમે અત્યારે ફિલહાલ પ્રોબ્લેમેટિક જગ્યા પર છો તે વાત પાકી। ન્યૂનતમ સ્તરો પર પછી સારા સપોર્ટ એરિયા તમારા માટે આવે છે, તે એકમાત્ર 23,300 આસપાસના બની રહ્યા છે। તે આટલા સમયથી આપણે રિપીટ કરી રહ્યા છીએ, એટલે હું બહુ નથી કરતા ચર્ચા, પણ જાન્યુઆરી માટે અત્યારે તમારા 23,300 અને ત્યારબાદ સીધા નીચે જે આ સપોર્ટ એરિયા આવે છે તમારા માટે તે 22,500 આસપાસના છે। એટલે અલ્ટિમેટલી તમારા માટે પછી ફર્ધર ઘટાડાના સંકેત બને જો તમે આ લેવલની નીચે અત્યારે ફિલહાલ બંધ થાવ છો તો। ઉપરના સ્તરો પર 24,000 તો છે જ, એક અલ્ટિમેટ રેઝિસ્ટન્સ અત્યારે ફિલહાલ, તો તે પણ તમારે ધ્યાન પર રાખવાનું છે। ડેલી ચાર્ટ્સ પર આવી જાઓ। ડેલી ચાર્ટ્સના હિસાબથી તમને આજે જોવા મળે છે ફરી એકવાર ફર્ધર ઉપરના સ્તરોથી જે વેચવાલી આવી હતી, આજની કેન્ડલમાં
ન્યૂનતમ સ્તરોથી તમે ઉપર જરૂર આવ્યા, પણ ત્યારબાદ ફરી એકવાર વેચવાલી. પણ ડિસેમ્બર મહિનો આખો તમે જુઓ પહેલી કેન્ડલ તમારી જે અહીંયા બનેલી હતી ત્યાંથી લઈને તમે જુઓ સરસ તેજી જે છે તે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં તમને જોવા મળી. અહીંયા ટોપ આઉટ થઈ ગયા, વચ્ચે એક આખું અઠવાડિયું જે છે તે તમે ટાઈમ પાસ કર્યો છે આ બંને કેન્ડલની વચ્ચે, અને સિમિલર જે રીતની તેજી આવી હતી સિમિલર સ્ટોરી તમને મંદી જોવા મળી. ફરી એકવાર હવે જે પેટર્ન અહીંયા એક બોક્સ બનેલું છે એ પ્રકારે પેટર્ન અહીંયા પણ ખાસ બનતી જોવા મળી રહી છે. બહુ જલ્દી આવા પ્રકારની કોઈ મૂવની તૈયારીઓ હવે અહીંયાથી તમારે ખાસ કરવાની રહે. ઇનફેક્ટ આજને દિવસે અને ગઈકાલને દિવસે પણ આવી જ કોઈ મૂવ હતી, પણ આ જે બે કેન્ડલ હતી તે તેજીની હતી અને આ જે બે કેન્ડલ તમે જોઈ રહ્યા છો તે મંદીની છે. એટલે હવે આવી સ્થિતિમાં લેટ્સ સી શું થાય છે અહીંયાથી, નવી તેજી માટે તૈયાર થઈએ છીએ કે નહીં. પણ 15 મિનિટના ચાર્ટ પર સમજો તમે આજના કારોબારને, દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી જે છે તે અહીંયાથી ખાસ બનતી જોવા મળી, તે ઘટાડાની હતી. તમે દિવસના ન્યૂનતમ સ્તરો બનાવ્યા અને ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લઈ તમે ફરી એકવાર ઉપર આવ્યા છો. ડેઝ લો તમારા બન્યા છે 23,300 અને 460 અને ત્યાંથી પછી તમે સપોર્ટ લઈ અને ઉપર આવ્યા છો 23,460થી પછી તમને જે છે સપોર્ટ સાથે આપણા જે રેઝિસ્ટન્સ અને મેઇન લેવલ બને છે 23,670ના, તે જ તમારા ડેઝ હાઈ છે 689. તો આવી સ્થિતિમાં પૂરા કોશિશ કરી તમે ઉપર આવવાની, પણ સોફાર સફળતા મળી નથી. તો આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ કોશિશ કરી રહ્યો છે નિફ્ટી બેન્ચમાર્ક લેવલને ઉપર જવાની મંથલી બેઝિસ પર, પણ સોફાર સફળતા મળી નથી. તો નિફ્ટીના અત્યાર સુધીના સેટઅપમાં આપણે આ સમજવા મળી રહ્યું છે. બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીશું, ત્યારબાદ બેંક નિફ્ટીના સેટઅપની પણ વાત કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે ફિલહાલ એ જ સ્થિતિમાં, અત્યારે ફિલહાલ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં તમને જોવા મળે છે. આવો હવે નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની આપણે ખાસ વાત કરી લઈએ, બીકોઝ 15 મિનિટના ચાર્ટ પર આપણે સમજી ચૂક્યા છીએ. આજે બહુ ઇન્ટરેસ્ટિંગલી તમને સપોર્ટ આવતા જોવા મળ્યા 23,500માં. એ જ 23,500 છે કે જ્યાંથી તમને પુટની એક્ઝિટ જોવા મળેલી હતી. 23,400 અને 23,500 બંનેમાં સપોર્ટ આવ્યા છે અને ખાસ 23,600 પણ સારો સપોર્ટ અત્યારે ફિલહાલ બનેલું છે. 23,800 ચેલેન્જ છે તમારા માટે, 23,700 છે અને આ તરફ 23,900 પણ આ સપ્તાહ માટે ચેલેન્જ બની રહ્યા છે. તો સો ફાર આ જ રેન્જ તમારા માટે બની રહી છે. ચેન્જ બતાવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી જોઈએ. આજે જે છે તે 23,600 પર સિગ્નિફિકન્ટ એડિશન તમને આવતા જોવા મળેલા છે, જે તમે અહીંયાથી ખાસ જુઓ છો. અને 23,500માં પણ થોડું એડિશન છે, 23,400માં પણ છે, પણ 23,200માં સામે એક્ઝિટ થઈ ગઈ. સો આ જે સ્થિતિ છે બહુ જ રસપ્રદ રહેતી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. ગઈકાલે આ 23,200 હતા કે જેમાં તમને અહીંયાથી એડિશન જોવા મળેલા હતા અને આજે એ 23,200માંથી એક્ઝિટ છે, પણ ફરી 23,500માં શિફ્ટ થતું તમને જોવા મળી રહ્યું છે ઓપન ઇન્ટરેસ્ટ. અને અહીંયા પણ છે 23,600 પર. કોલમાં એડિશન માત્ર અને માત્ર 23,700 છે અને 23,600 છે, બંનેમાં જોવા મળી રહ્યું છે. આવો હવે અહીંયાથી બેંક નિફ્ટીના સેટઅપની વાત કરી લઈએ, બીકોઝ બેંક નિફ્ટીમાં પણ ગઈકાલના જે એક્શન બન્યું હતું તેની સામે ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી આવતી જોવા મળેલી છે. હવે જોવાની વાત એ છે કે જે 50,892ની આસપાસનું લેવલ છે તે કેટલું મહત્વનું રહેશે. હવે તમે જુઓ 10 દિવસની મૂવિંગ એવરેજને બહુ નજીક છે બેંક નિફ્ટી. મંથલી ચાર્ટ છે આ તમારા એક મહિનાના ચાર્ટ. તમારા માટે 2024ની શરૂઆત અહીંયાથી થઈ હતી. આ પહેલી જાન્યુઆરીની કેન્ડલ બની હતી તમારા માટે. ત્યારબાદ તમે જોયું કે એક ઘટાડાના સંકેત જોવા મળ્યા અને પછી ફરી એકવાર ખરીદદારીના ચાન્સીસ અહીંયાથી તમને મળ્યા. માર્ચ, એપ્રિલ, મે આ જે છે તે એ ઝોન હતો કે જ્યાં ઇલેક્શન હતી અને પછી જૂનમાં પરિણામો આવ્યા અને ત્યારબાદની ઉથલ પાથલ પછીથી, એટલે કે જૂન મહિનાથી તમારો બેંક નિફ્ટી જે છે સતત અંડર પરફોર્મ કરી રહ્યો છે અને બેંક નિફ્ટીનું પરફોર્મન્સ જે જોઈતું હતું એવું જોવા નથી મળ્યું. આ વર્ષ એક્સેપ્શન છે 2024નું વર્ષ બેંક્સ માટે થઈને પર્ટિક્યુલરલી, કેમ કે 6 મહિનાથી તમે આ બોક્સમાં છો અને હજુ સુધી તેમાંથી બહાર નથી. આ બોક્સના ન્યૂનતમ સ્તરો પર તમે કારોબાર કરી રહ્યા છો. સો બેંક્સે સો ફાર કંઈ ખાસ પરફોર્મ કર્યું નથી. બીજો મુદ્દો, હવે આ જે મૂવિંગ એવરેજ છે તમારી તે અત્યારે ફિલહાલ સપોર્ટ બની રહ્યા છે અને તે થાય છે 50,427. ઉપરના સ્તરો પર તમારા અવરોધ અહીંયા આવીને ઊભા રહે છે, જે ઓલમોસ્ટ 51,700 આસપાસના છે અને તમે આ મંથલી કેન્ડલ જે છે તે બંધ કરી રહ્યા છો તે 51,000થી પણ નીચે. એટલે ખરાબ ક્લોઝ આજનું ગણાશે બેંક નિફ્ટી માટે. યરલી ક્લોઝ સારું નથી. ડેઇલી ચાર્ટ્સ પર આવી જાઓ. ડેઇલી ચાર્ટ્સના હિસાબથી જોઈ લઈએ. આજનો કારોબાર જે છે બહુ જ રસપ્રદ રહ્યો. નીચે 50,599ના તમારા જે છે તે ખાસ ડેઝ લો બન્યા હતા અને ઉપરના સ્તરો પર 50,945 અને ત્યારબાદ
અહીંયાથી ખાસ તમને સેલિંગ આવતું જોવા મળ્યું, એટલે 51,000ના અવરોધને તમે અહીંયાથી ખાસ આ કેન્ડલના હિસાબથી કામ કરી રહ્યા છો. અને હવે જે મૂવિંગ એવરેજ છે તમારી તે ફર્ધર ડિપ લેતી જોવા મળી રહી છે. 10 દિવસની મૂવિંગ એવરેજ જે આવે છે 51,456 પર, અગેન એ 51,500ના આપણે લેવલની જે વાત કરી હતી તે લેવલ પર તમે આવી ગયા છો. સો હવે જોવાનું રહેશે કે બેંક નિફ્ટી અહીંયાથી કયા પ્રકારની મૂવ બતાવે છે. બીજો મુદ્દો, તમે હવે અહીંયાથી આવો ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જોશો 15 મિનિટના ચાર્ટ પર સાથે સાથે જોઈ લઈશું. 15 મિનિટના ચાર્ટ છે, ઓપન ઇન્ટરેસ્ટ છે, બંનેની વાત કરીશું. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જુઓ છો કે 51,000 છે અને ઓપન ઇન્ટરેસ્ટ સિવાય 15 મિનિટના ચાર્ટ પર તમે જુઓ તો અહીંયાથી ખાસ પહેલી કેન્ડલ બની, ત્યારબાદ ન્યૂનતમ સર્વોદય સપોર્ટ લઈ ઉપર આવવાની પૂરી કોશિશ વારંવાર થઈ રહી છે, પણ અગેન એન્ડ અગેન સફળતા સો ફાર મળી રહી નથી. અને બેંક્સમાં ક્લિયરલી એક પ્રેશર તમને જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. પહેલી કેન્ડલ જે બની ત્યારથી લઈને સતત તમે જુઓ તો આ જ ખાસ પરિસ્થિતિ જોવા મળી છે. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ. મંથલી એક્સપાયરીના હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટમાં તમને એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે, તે છે 50,500, 50,000 બંને પર. આ તરફ તમે જુઓ તો અહીંયા 51,000 છે અને 51,500 છે. હવે ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જુઓ તો યરલી એક્સપાયરીમાં આજે બધે જ પુટનું એડિશન તમને જોવા મળશે, જે કોન્ફિડન્સ બતાવે છે થોડું તેજી માટે. મેઇન એડિશન તમને જે જોવા મળી રહ્યું છે તે 50,500 પર છે અને 50,800 પર છે. 50,700માં તમને થોડું એડિશન જરૂર જોવા મળી રહ્યું છે. કોલ ક્યાં આવ્યા છે? 50,800 પર આવ્યા છે અને કોલમાં 51,000માં થોડું એડિશન છે. 51,000ના પુટના પણ એડિશન છે. તો બ્રેકેટ બની રહી છે અહીંયા પણ કોન્સન્ટ્રેશન 500 પોઈન્ટની રેન્જમાં છે, 50,500થી 51,000ની વચ્ચે. જોઈએ હવે કયા પ્રકારની મૂવ તમને અહીંયાથી ખાસ આવતી જોવા મળી રહી છે. તો અત્યાર સુધી દર્શક મિત્રો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની રેન્જની. હવે વાત કરીએ આપણી સાથે આપણે એક્સપર્ટ જોડાઈ રહ્યા છે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટના અંશુલ जैन. अंशुल નું સ્વાગત કરીશું. बहुत बहुत स्वागत सर. गुड आफ्टरनून. सबसे पहले तो साल का आखिरी दिन और आखिरी दिन के दिन हम देख रहे हैं सपोर्ट ज़रूर लिया मार्केट ने, लेकिन फिर भी क्रूशियल लेवल जो हैं उससे हम नीचे हैं और निफ्टी जो है वो 200 दिन की जो हमारी एक्सपोनेंशियल मूविंग एवरेज है उसके नज़दीक है. निफ्टी बैंक भी उतना कुछ खास पिछले 6 महीने में आप देखिए तो परफॉर्म नहीं कर पाया है. जून महीने की जो हमारी कैंडल बनी थी, जो रिजल्ट की थी, वहाँ के हाई से अभी तक वही लेवल से नीचे हम चल रहे हैं. सो परफॉर्मेंस नहीं है बैंक निफ्टी में भी. पूरा साल कैसा गया? अगले साल के पहले दिन आप क्या कर रहे हैं? कैसे देख रहे हैं सर आज के सेटअप को? देखिए, ये रहने का फेज है. मार्केट में वॉल्यूम नहीं है, वॉलेटिलिटी नहीं है, डल फेज चल रहा है. तो आज की कैंडल को बहुत ज्यादा बैंक निफ्टी पे तो रीड करने लायक नहीं है, लेकिन निफ्टी में जरूर स्विंग लो रिजेक्ट हुआ है 20 दिसंबर का. तो लॉजिकली जो टारगेट खुलता है वो स्विंग हाई का ही खुलता है 23,900 तक का. बट अगेन रिजेक्शन उतना हार्ड नहीं है कि 300 पॉइंट की रैली कर रहे. तो हम समवेयर अराउंड मिड रेंज अगर पकड़ के चले तो 23,750 तक की एक अपमूव अगले 2-3 सेशन में आ सकती है, यानी 100-150 पॉइंट की अपमूव यहाँ से देखने के लिए मिल सकती है. बैंक निफ्टी में भी स्विंग लो के आसपास है, लेकिन रिजेक्शन नहीं मिला है. कैंडल हालांकि बुलिश है, बट जो एक रिजेक्शन चाहिए होता है, एक जो जिसको हम कहते हैं शॉक टाइप का, कि ब्रेकडाउन आ रहा था, आते आते रिवर्स कर गया, तो वो शॉक नहीं मिला है. इसलिए बुल्स उतने स्ट्रेंथ नहीं दिखा पाएंगे. फिर भी अगर निफ्टी रैली करता है 150 पॉइंट, तो बैंक निफ्टी में भी करीब करीब 400 पॉइंट तक की रैली आ सकती है. तो 51,200 तक के लेवल आप पकड़ के चलिए कि ऊपर 51,200 बैंक निफ्टी पे और 23,750 23,800 की जोन आपको निफ्टी पे देखने के लिए मिल सकती है अगले 2 से 3 सेशन में. अब याद रखिए कि बैंक हॉलीडे है यूएस में, तो कमोडिटीज और इक्विटी मार्केट्स बंद रहेंगे. तो इंडियन मार्केट में भी और अक्रॉस द ग्लोब बहुत सारे मार्केट्स बंद रहेंगे, तो इंडियन मार्केट में भी उतनी वॉलेटिलिटी शायद ना रहे. तो अगले 2-3 दिन आराम से कम क्वांटिटी में अगर ट्रेड करते हैं तो कैपिटल प्रोटेक्टेड रहेगी. ક્લિયરલી. સો 1-2-5 દિવસ માટે तो आ प्रकार की परिस्थिति बनी रहશે, नजर रखिए. अब अंशुल जी, पूरे साल के दौरान हमने देखा जो सेक्टर्स आपने बताए थे उस हिसाब से परफॉर्मेंस काफ़ी अच्छी मिली है. बजट की थीम की तरफ अब हम आगे बढ़ रहे हैं, Q1 नंबर्स अब आने शुरू हो जाएंगे, उसकी तरफ हम आगे बढ़ रहे हैं. ऐसे स्थिति में पिक्स आज के आपके स्टॉक रिकमेंडेशंस कहाँ आपकी नज़र बनी हुई है? देखिए, बहुत बड़े काउंटर्स में तो कोई सच मूव दिख नहीं रही है. मिड कैप स्मॉल कैप काउंटर जहाँ रिजल्ट ठीक है वहाँ पे ठीक ठाक मूव दिख रही है. एक वंडरेला इलेक्ट्रॉनिक्स का शेयर देख सकते हैं, ये बहुत बेहतरीन लग रहा है. 2200 करोड़ का मार्केट कैप है, छोटा सा फ्री फ्लोट है और एक कप हैंडल पैटर्न की फॉर्मेशन है, ऑन दी वर्ज ऑफ ब्रेकआउट है. पूरा पैटर्न 32 डेज का है. ऑलमोस्ट आज के सेशन में ब्रेकआउट दे दिया था, लेकिन वापस नीचे आया है. 170 निकलता है वंडरेला इलेक्ट्रिक्स में, WEL के नाम से आता है.
170 निकलता है तो इस काउंटर में बाई करना चाहिए 155 के स्टॉप लॉस से। ऊपर में टारगेट आपको कहीं भी 210 रुपए तक के मिल सकते हैं। तो इस काउंटर पे मेरी नजर है, हमने अपने क्लाइंट्स को भी बाई दिया हुआ है लगभग सेम प्राइस पे। तो ये आप देख सकते हैं बाई करने के लिए WEL 170 के ऊपर बाई करना है, 155 का स्टॉप लॉस और 210 रुपए का टारगेट रहेगा। ओके 167 रुपये चल रहा है अभी फिलहाल वंडर इलेक्ट्रिकल्स। तो इसके ऊपर नज़र डालेंगे। आप स्टॉक यहाँ पर 170 पर आगे जाके थोड़ा सा बढ़ जाए उसके बाद खरीदना है। ये रिव्यू अभी फिलहाल हमें मिल रहा है। तो આજનું રેકમેન્ડેશન છે તમારા માટે WEL એટલે કે વન્ડર ઇલેક્ટ્રિકલ્સ। ઓકે આગળ વધીએ। હવે સમજીશું અહીંયાથી ખાસ આજના જે સ્ટોક્સ છે તેને સૌથી પહેલાં આપણે અહીંયાથી ખાસ સમજીએ મેઇન કાઉન્ટર જે આજે હાઇલાઇટ થતું જોવા મળેલું હતું અને સમાચારોને લઈને એક્શન હતું વોડાફોન આઈડિયા અને ઇન્ડસ ટાવર્સ। વોડાફોન અને ઇન્ડસ ટાવર્સ બંને પર સિટી તરફથી રિવ્યૂ આવ્યો છે। સિટી ગ્રુપ તરફથી પોઝિટિવ રિપોર્ટ છે અને પોઝિટિવ રિપોર્ટને કારણે થઈને અહીંયા ખાસ જે છે તે ખાસ સ્ટોકમાં એક્શન તમને આજના દિવસે જોવા મળેલું છે। તો આ સ્ટોકને લઈને આપણે આગળ ચર્ચા કરીશું। એક બ્રેકનો સમય થયો છે, પહેલાં બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારતા રહીએ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ફરી એકવાર લીલા નિશાનમાં રહેવાની કોશિશ નિફ્ટીની છે। યરલી ક્લોઝ છે, 10 મિનિટ જેવો સમય બાકી છે, બધા પર નજર રાખીશું આપણે। આગળ વધીએ। तो सर ब्रेक के पहले मैं जो डिस्कस कर रहा था वो था यहाँ पर वोडाफोन और साथ ही साथ इंडस टावर्स, क्योंकि सिटी की तरफ से आज रिव्यू दिए गए हैं दोनों पर पॉजिटिव और कह रहे हैं कि जो गवर्नमेंट ने बैंक गारंटी को लेकर डिपार्टमेंट ऑफ टेलीकॉम यानी कि DOT की ओर से जो थोड़ी सी छूट छाट उन्हें मिली है उससे बेनिफिट मिलेगा। तो वोडाफोन के लिए 13 रुपये के टारगेट कुछ दिए हैं उन्होंने और इंडस टावर्स के लिए भी उन्होंने एक्शन ज़रूर दिया है और साथ ही साथ टारगेट कुछ 485 रुपये 485 पर शेयर के टारगेट्स उन्होंने दिए हैं। आप कैसे देख रहे हैं इन दोनों के सेटअप को सर? देखिए इंडस टावर में पुल बैक आपको मिल सकता है 356 360 की जोन तक, उसके ऊपर बहुत ज्यादा फिलहाल जाते हुए नहीं दिख रहा है। हालांकि बहुत ज्यादा वीकनेस भी नहीं है। वीकली चार्ट पे ईयरली विवाद के अराउंड साइडवेज ज्यादा होते हुए दिख रहा है। नीचे में कहीं भी 317 315 की रेंज रहेगी, ऊपर में 370 के आसपास की रेंज रहेगी। तो इसी रेंज के अंदर ट्रेड करता हुआ दिखेगा। आइडिया में एक पुल बैक आ सकता है 9.90 तक, बट ओवरऑल काउंटर वीक है, ओवरहेड रेजिस्टेंस बहुत ज्यादा है। 9.90 के आसपास फेलियर बनता है तो 5.70 तक के डाउन साइड टारगेट ओपन अप होते हुए दिखेंगे। मैं इसको कंप्लीटली अवॉइड की लिस्ट में डाल के रखता हूँ। क्लियरली अवॉइडનો વ્યૂ અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે। ફોકસ ધરાવવાનું રહેશે। આગળ વધીએ। अन्य जो स्टॉक्स हैं जहाँ पर आज भरपूर एक्शन हमें देखने मिला सर, उसमें अदानी ग्रुप के स्टॉक्स थे और न्यूज़ जो आई थी अदानी विल्मर को लेकर, उसके बाद से अदानी एंटरप्राइज में भी काफ़ी ज़्यादा एक्शन देखने मिला है। अब ये भी ऐसा स्टॉक है जहाँ पे वॉलेटिलिटी ज़्यादा रहती है, न्यूज़ फ्लो कुछ ना कुछ रहता है। ऐसी सिचुएशन में यहाँ के सेटअप को आप कैसे देखेंगे 2025 के लिए भी और आने वाले वक्त के लिए भी? आपको चार्ट्स कैसे लग रहे हैं अडानी एंटरप्राइज के? देखिए अदानी एंटरप्राइजेस के चार्ट अच्छे लग रहे हैं। प्रोबेबली 1-1.5 साल में ये स्टॉक्स नए फ्रेश ऑल टाइम हाई बनाएंगे। अदानी एंटरप्राइज, अदानी पावर और अदानी पोर्ट। उसके अलावा अदानी विल्मर काफी वीक लग रहा है। वहाँ पे लिस्टिंग के बाद जो रैली आएगी उसके बाद से कंप्लीटली वीक स्टॉक है। वहीं सामने एक नया स्टॉक अदानी ग्रुप में से इमर्ज होकर आ रहा है, अदानी एनर्जी सोल्यूशन। यहाँ पे एक बड़ी अपमूव आती हुई दिख रही है, 830 के ऊपर सस्टेन करता है तो 1100 1150 रुपए तक के टारगेट मिल सकते हैं। तो अदानी ग्रुप में अगर आप बड़ा पैसा कमाने का एक्सपेक्टेशन रख रहे हैं तो आपके रडार पे अदानी एनर्जी सोल्यूशन होना चाहिए। 830 रुपए निकलने के बाद स्टॉक में जबरदस्त तेजी डेवलप होती हुई दिखेगी। ओके, सो अदानी एनर्जी सोल्यूशन्स પણ છે કે જેના પર તમે નજર રાખી શકો છો। આ સ્ટોકમાં પણ ભરपूर एक्शन જોવા મળી શકે છે। लेकिन सर अगर साल 2024 का बेस्ट परफॉर्मर में से एक स्टॉक अगर देखने जाइए निफ्टी में, तो ऊपर के स्तरों से काफ़ी ज़्यादा प्रॉफिट बुकिंग आती हुई देखने मिली है, वो है ONGC। आपने गवर्नमेंट स्टॉक्स के ऊपर पहले भी रिव्यू क्लियरली दे रखा है। 2024 में इनफैक्ट हमने 325 के ऊपर जाते हुए देखा था इस स्टॉक को, वहाँ से 240 रुपये के आसपास है। अगर 52 वीक हाई आप देखें तो 345 के हैं, मतलब ऑलमोस्ट 100 रुपये से भी ज़्यादा अपने हाई से ये स्टॉक कम हो चुका है। ONGC को रिव्यू करने का परफेक्ट टाइम है सर। देखिए अभी भी वीकनेस बची हुई है। ऊपरी स्तर से
काफी हद तक करेक्ट हो चुका है। काउंटर अगर हाई टू लो में मार्क करूं तो 30.76% करेक्ट हो चुका है। अभी भी सपोर्ट जोन से काफी दूर है। 221 रुपए एक सपोर्ट है, वीकली चार्ट पे बड़ा सपोर्ट है। टू बी प्रिसाइज वीकली चार्ट पे जो सपोर्ट आता है 216 रुपए का आता है। तो फिलहाल ये स्टॉक नीचे में 216 रुपए आते हुए दिख रहा है। पुल बैक में कहीं भी 250 मिल जाए तो एग्जिट ही करना चाहिए। 216 रुपए के बाद अगर वहां पे रिजेक्शन बनता है तो स्टॉक साइडवेज चला जाएगा बेस बनाने के लिए। लेकिन अगर ब्रेकडाउन मिलता है, 216 नहीं प्रोटेक्ट होता है, तो फिर काउंटर में बहुत लंबी डाउनसाइड ओपन अप हो सकती है, समवेयर अराउंड 160 प्रिसाइसली 163 रुपए तक, 163। तो 216 प्रोटेक्ट होना बहुत जरूरी है। वहां तक तो आ जाएगा स्टॉक, वो प्रोटेक्ट होना बहुत जरूरी है, क्योंकि अगर फेल करता है तो 163 रुपए का टारगेट ओपन हो जाएगा। ઓએનજીસી પરફેક્ટલી જગ્યા પર આવીને ઊભો છે। અત્યારે ફિલહાલ 216 ખાસ મહત્વનું લેવલ છે કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે। आज के जो टॉप गेनर्स हैं उसमें से एक रेडिंगटन में सर आपके स्क्रीन पर लाना चाहूँगा। रेडिंगटन काफ़ी ज़्यादा एक्शन में है और 2025 को लेकर शायद यहाँ पर होप्स भी बनी हुई होगी, इसलिए भी शायद पूरा एक्शन में रहा हो ये स्टॉक। आज 0.7% की तेज़ी है, 212 से 187 की रेंज बन गई। लेकिन सर प्रॉब्लम ये है कि 200 के ऊपर ज़्यादा टिकने में इसका मूड नहीं रहता है, बार बार कुछ बड़ा मूव डाउनवर्ड आ जाता है 200 के ऊपर जैसे ही जाता है ये स्टॉक। सर देखिए वीकली चार्ट पे अगर आप देखेंगे तो ईयरली वीवैप फ्लैट है, काउंटर ईयरली वीवैप के साथ फ्लर्ट कर रहा है कंटिन्यूअसली। 30 हफ्ते हो गए, कपनैडल पैटर्न बना है जिसका ब्रेकआउट 215 रुपए के ऊपर है। तो ये काउंटर स्लो एंड स्टडी 215 रुपए तक चला जाएगा। 215 निकालता है तो फिर इस काउंटर में जबरदस्त तेजी डेवलप होगी 270 275 तक की। क्या प्रीएम्प्टिव बाई करना चाहिए? तो जवाब है ना। इस केवल और केवल कंफर्म्ड ब्रेकआउट 215 के ऊपर जब आता है तब आपको फ्रेश लॉन्ग इनिशिएट करना चाहिए 275 का टारगेट लेते हुए। 275ના ટાર્ગેટ માટે થઈને એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, એટલે તમે નજરમાં રાખો। રેડિંગટન પ્રીએમ્પ્ટિવ બાય નથી કરવાનું, 215 ને ઉપર જાય તો પછી તમને આગળ વધારે સંકેતો બનતા જોવા મળી શકે તેમ છે, तो आ खास तुम्हें नजर में रखो। और एक स्टॉक सर आज खबरों में था, वो है जिंका लॉजिस्टिक्स या जिंका में भी प्रोनाउंसिएशन होगा, गुजराती में हमारा थोड़ा सा अंग्रेजी में वो हो जाता है। सो जिंका लॉजिस्टिक्स में आप देखें तो कॉन्स्टेंटली दूसरा दिन है आज जब 5% की लोअर सर्किट हमें देखने मिली। नवंबर में आप देखिए तो लिस्टिंग के बाद से ये स्टॉक 100% बढ़ गया था। अब मॉर्गन स्टैनली की ओर से अंडरवेट की रेटिंग दी गई है, चार्ट हिस्ट्री कम है, 450 के मॉर्गन स्टैनली के टारगेट है और ओवर वैल्यूएशन का रीजन उन्होंने आगे किया है। आप कैसे देखेंगे लिस्टिंग से बाद के लेकर अब तक के चार्ट्स कैसे दिख रहे हैं सर आपको? देखिए एक ही महीने में 260 रुपए के 240 रुपए के अराउंड से 560 रुपए के अराउंड चला गया, बिना किसी करेक्शन के, बिना किसी एक हॉल्ट के या कंसोलिडेशन करेक्शन कुछ भी नहीं था। तो फर्स्ट लेग ऑफ करेक्शन स्टार्ट हो रहा है जो नीचे में 463 तक आ सकता है। तो फिलहाल डाउनसाइड दिख रही है 463 तक। अगर वो प्रोटेक्ट नहीं होता है तो 407 रुपए तक डाउनसाइड आ सकती है। तो 463 तो पकड़ के चलिए कि आ रहा है, वहां पे अगर प्राइस एक्शन वीक रहता है तो 407 रुपए खुल जाएगा। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઝિંકા લોજિસ્ટિક્સ માટે થઈને એક્શન ભરપૂર આ સ્ટોકમાં રહેતું જોવા મળી રહ્યું છે। આવો હવે એક બ્રેકનો સમય, બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ ક્લોઝ પણ થઈ જશે, તે બધા જ સેટઅપ પર નજર કરીએ બ્રેક બાદ। બ્રેક આપનું સ્વાગત છે। ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી ચૂક્યા છે અને અત્યારે ફિલહાલ લાસ્ટ ટિક પર તમને 23,668નું મેજિકલ ફિગર જોવા મળી રહ્યું છે। આ એ જ જગ્યા છે કે જ્યાં 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી મંથલી કેન્ડલના હિસાબથી સેટલ થવા દઈએ, પણ લાગી રહ્યું છે સોફાર એ લેવલની નીચે જ તમારું ક્લોઝ થતું જોવા મળી શકે છે। બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી તમે નજર કરો તો ત્યાં પણ તમને જોવા મળશે ક્રુશિયલ લેવલ જે 51,000ના હતા તેની નીચેનું જ કન્ઝિક્યુટિવ બીજા દિવસે ક્લોઝ, પણ હા ગઈકાલના ક્લોઝની સામે માત્ર 64 પોઈન્ટનો ઘટાડો। ન્યૂનતમ સર્વોદય રિકવરી સારી આવી આજે નિફ્ટીમાં પણ ઇનફેક્ટ રિકવરી સારી આવી, મામૂલી લીલા નિશાનમાં બંધ। સારી ખરીદદારી તમને જોવા મળી હતી ન્યૂનતમ સર્વોથી મિડ કેપમાં, પણ આજના દિવસની હાઇલાઇટ હતો તે હતો સ્મોલ કેપ।
અમેઝિંગ ખરીદદારી તમને ઇન્ડેક્સમાં આવતી જોવા મળી છે. ન્યૂનતમ સ્તરોથી વારંવાર એવા સ્ટોક્સને પકડવામાં આવે છે કે જેમાં ખરેખર ફ્રોથ ના હોય અને ત્યાંથી પછી ખરીદદારી આવતી જોવા મળે છે. તો સ્મોલ કેપ સ્ટોક્સની થીમ છેલ્લે દિવસે પણ સતત જોવા મળી. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે વર્ષનો છેલ્લો ટ્રેડિંગ સેશન તમારો વિક્સ વધીને ગયો છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ 14.64ના હાઈ બન્યા, 14.42નો ક્લોઝ છે અને અલ્ટિમેટલી તમારું આ પ્રમાણેનું એક્શન. તો આજના સેક્ટર સ્પેસિફિક તમે જુઓ તો સૌથી વધુ વેચવાલી આઈટીમાં હતી, સામે સૌથી વધુ ખરીદદારી સરકારી સ્ટોક્સમાં છે, સીપીએસઈ, પીએસઈ, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી. આજના દિવસની થીમ અગેન બજેટના હિસાબથી તમે જુઓ તો એ પણ થીમ બનતી જોવા મળી રહી છે. તો આ છે આજના માર્કેટનું रैपअप. अंशुल जी बताइए कैसे देख रहे हैं आप क्लोज को? ऑलमोस्ट फ्लैट क्लोज हुए, निफ्टी ना प्रॉफिट ना लॉस, एकदम फ्लैट है. बैंक निफ्टी ने 92 पॉइंट्स का लॉस आज झेला साल के आखिरी ट्रेडिंग सेशन पर. सर देखिए क्लोजिंग काफी सेटिस्फैक्टरी है. 20 दिसंबर के लोज के ऊपर आके हम क्लोज किए तो स्विंग लो प्रोटेक्ट हुआ है. उस लिहाज से हम ये मान के चल रहे हैं कि थोड़ा सा जो क्लोजिंग आई है वो पॉजिटिव है. और अगर ये चीज कंटिन्यू रहती है, कल के सेशन में फॉलो थ्रू मूव मिलता है तो थोड़े अपसाइड लेवल से हमने शो के स्टार्टिंग में डिस्कस किए हैं, टेस्ट हो सकते हैं. बट इतना हॉलीडे सीजन के मूड में है कि वॉल्यूम दिख ही नहीं रहे हैं, बहुत ज्यादा कुछ काम करने लायक है नहीं. हम भी वो हॉलीडे के मूड में, चूंकि बाजार खुला इसलिए बैठे हैं. तो आज और कल मेरे ख्याल से चूंकि हम लोग तो बाजार में हैं और हम रहना ही है इसलिए हम लोग बैठे हैं. बट दर्शकों के लिए सलाह रहेगी कि थोड़ा सा जाइए, न्यू ईयर एंजॉय कीजिए. वैसे भी गुजराती लोगों को फेस्टिवल्स एंजॉय करने का ज्यादा शौक होता है कंपेयर टू बाकी देश, मतलब बाकी इंडिया में. तो एंजॉय कीजिए. 2-3 दिन बाद जब लौटेंगे, 2 तारीख से यूएस में डेटा फ्लो होना स्टार्ट होगा, इकोनॉमिक डेटा, इन्फ्लेशन डेटा, ये सारी चीजें. तब अक्रॉस दी ग्लोब थोड़ा सा वॉलिटिलिटी और वॉल्यूम लौटेगा. तो 2 तारीख तक थोड़ा कॉशियसली ट्रेड कीजिएगा. कर रहे हैं तो कम क्वांटिटी में ऑन द लॉन्ग साइड ट्रेड कीजिएगा, क्योंकि क्लोजिंग 20 दिसंबर के स्विंग लोज रिजेक्ट करके आई है तो स्विंग हाइस के टारगेट ओपन अप होते हुए दिख रहे हैं. ક્લિયરલી. સો અત્યારે ફિલહાલ આપણને એક્શન જે છે તે આ રીતે બનતું જોવા મળી રહ્યું છે. થોડું સેટિસ્ફેક્ટરી તમને આજનું ક્લોઝ જોવા મળી રહ્યું છે. પણ આગળ વધીએ. હવે આઈપીઓ સિઝન જે છે તે ભરપૂર ચાલી રહી છે, જેમાં વર્ષ 2024નો અંતિમ આઈપીઓ અને વર્ષ 2025નું પહેલું લિસ્ટિંગ જે સ્ટોક થવા જઈ રહ્યો છે, નામ છે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ. તો આજના દિવસે આ ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટમાં કયા પ્રકારનું તમને અપડેટ જોવા મળ્યું છે, સોફાર કેટલું સબસ્ક્રિપ્શન છે, શું ડિટેલ્સ છે આ આઈપીઓની, જઈશું સીધા જ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ એક્શન. યોમિક, જણાવો આજના આઈપીઓની ડિટેલ્સ, કયા પ્રકારનું સબસ્ક્રિપ્શન છે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ અને આ સ્ટોકના આઈપીઓ માટે શું ડિટેલ્સ ધ્યાન પર રાખીશું? જી સૌથી પહેલાં આપણે દર્શકોને કહેવા માંગીશ કે આજે આઈપીઓ જો તમે 2024માં અપ્લાય કરવા માંગતા હોય તો તમે આજે કરી શકો છો, અને 2025માં અપ્લાય કરવા માંગતા હોય તો તમે આવતીકાલમાં અપ્લાય કરી શકો છો. હવે હું વાત કરવા માંગીશ આ કંપની શું કામ કરે છે. તો કંપનીની સૌથી પહેલાં તમને ડિટેલ્સ જણાવીશ. તો આ કંપની વર્લ્ડ ક્લાસ જે ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ કરે છે, સાથે પિક એન્ડ કેરી ક્રેન્સ અને બીજા જે ફાર્મ રિલેટેડ જે પણ ઇક્વિપમેન્ટ્સ હોય આ કંપની બનાવે છે. બીજું પોઝિટિવ વસ્તુ છે, કંપની ખાલી નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ કંપની અહીંયા કારોબાર કરી રહી છે, કે જેમાં કયા દેશ છે જે હું તમને સ્ક્રીન પર બતાવીશ. તેમાં આપણે વાત આવશે તો નેપાળ છે, કે પછી સિરિયા, સુદાન, બાંગ્લાદેશ, કેન્યા, જર્મની અને યુએ, આવા ઘણા દેશ છે કે જેમાં તેઓ અહીંયાથી તેમનું જે મેન્યુફેક્ચરિંગ કરીને તેઓ અહીંયાથી એક્સપોર્ટ કરે છે. એટલે કંપની સારી એવું એક્સપોર્ટ કરે છે. બીજું કંપનીનું વાર્ષિક જે મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનની વાત કરો તો 12,000 ટ્રેક્ટર મેન્યુફેક્ચર કરે છે અને બીજું 720 પિક એન્ડ કેરી ક્રેન્સનું અહીંયાથી કંપની અહીંયાથી પ્રોડક્શન કરે છે. આ વાતથી કંપનીના પ્રોફાઇલની. હવે કંપનીની આઈપીઓની જે બેઝિક ડિટેલ્સ આપણે જાણી લઈએ. તો સૌથી પહેલાં તમને સ્ક્રીન પર બતાવીશ કે કંપની જે આજથી જ શરૂ થયો છે, જેમાં તમે 2 જાન્યુઆરી સુધી તમે અહીંયાથી અપ્લાય કરી શકશો. કંપનીના એલોટમેન્ટની વાત કરીશું તો 3 જાન્યુઆરી તમને એલોટમેન્ટ મળશે અને લિસ્ટિંગ તમને 7 જાન્યુઆરીના રોજ થતું જોવા મળશે. હવે કંપનીની ફેસ વેલ્યુ તમને જણાવીશ તો કંપનીની ફેસ વેલ્યુ ₹10 જોવા મળી રહી છે. કંપનીની પ્રાઇસ બેન્ડ 204 થી 215, એટલે કટ ઓફ પ્રાઇસ ₹215 જોવા મળશે. એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં કુલ 69 શેરનો સમાવેશ થઈ રહ્યો છે. ઇસ્યુ સાઇઝ 260 કરોડ છે. ઇસ્યુ સાઇઝ ઘણી છે, એ જ કારણથી આનો ઓવર રિસ્પોન્સ પહેલા દિવસે પણ જોવા મળ્યો છે, જે તમને લાસ્ટમાં આંકડા બતાવીશ કેટલું સબસ્ક્રિપ્શન થયું છે. ફ્રેશ ઇસ્યુ 184 કરોડ, જે કંપની પોતાના બિઝનેસ ડેવલપમેન્ટ માટે અહીંયાથી યુઝ કરશે અને બાકીનો પોર્શન ઓફર ફોર સેલ છે. નેક્સ્ટ કંપનીના ફંડામેન્ટલ લઈએ તો કંપનીના ફંડામેન્ટલ પર નજર કરશો. સૌથી પહેલાં એસેટ. કંપનીની માર્ચ 2022માં એસેટ આપણને 619 કરોડ જોવા મળી હતી, જે 31 માર્ચ 2024 સુધીમાં 650 કરોડ થઈ. આવક આપણને 352 કરોડથી વધીને 375 કરોડ, એટલે અહીંયા પણ થોડું ઇમ્પ્રુવમેન્ટ છે. નફાની વાત કરીશ તો 13.72થી વધીને 15.60 કરોડ, અને સામે કંપનીનું જે દેવું છે ઓછું થયું છે, 275 કરોડથી ઘટીને 245 કરોડ. અહીંયા નોટિસેબલ વસ્તુ એ છે કંપનીની એસેટ, આવક અને પ્રોફિટ
કે જે એમાં ઓવરઓલ આપણને પોઝિટિવ જ આંકડા જોવા મળે, પરંતુ જે ગ્રોથ છે થોડોક સ્લો જોવા મળી રહ્યો છે, કારણ કે આપણે આવક જોઈએ 352 થી 375, 2 વર્ષમાં આપણને 10% પણ ઓલમોસ્ટ અહીંયા ગ્રોથ નથી જોવા મળ્યો. બીજું જે કંપનીનો જે નફો છે એ આપણને ઓલમોસ્ટ અહીંયા વાત કરો તો 10% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહી છે, પરંતુ જે નેગેટિવ વસ્તુ અહીંયાથી ક્યાંય જોવા નથી મળી, કે જે ભલે કંપનીને આજે ફંડામેન્ટલી સ્લો ગ્રોથ થઈ રહ્યા છે, પરંતુ સામે કંપનીની સ્ટ્રેન્થ છે. એક તો આપણે વાત કરીશું તો એક તો કંપનીની સ્ટ્રેન્થ આપણે જોયું કે એક તો ઇન્ટરનેશનલ માર્કેટમાં કંપની એક્સપોર્ટ કરે છે અને સારા એવા દેશ કંપની કવર કરે છે, એટલે એક દેશ ઉપર નિર્ભર નથી, જે સારી પોઝિટિવ વસ્તુ છે. અને એસ્કોટ કુબોટા જેવી કંપની છે અને ફ્યુચરમાં અહીંથી કોમ્પિટિશન પણ આપવાની અહીંયાથી લાયકાત કંપની ધરાવી રહી છે. હવે કંપનીનું સબસ્ક્રિપ્શન કેટલું થયું છે એની ઉપર નજર કરીશું. તો કંપનીની સબસ્ક્રિપ્શન આપણે નજર કરીશું, રિટેલ પોર્શન આપણને 14 ગણો જોવા મળે છે, 2:30 વાગ્યા સુધીના ડેટા છે, અને ટોટલ વાત કરીશ આપણને 11:45 સુધીનું અહીંયાથી સબસ્ક્રિપ્શન આપણને જોવા મળ્યું છે, જેમાં QIBની વાત કરું તો 8 ગણો જોવા મળ્યું છે, અને NII ટોટલ આપણને 21 ગણોથી સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. અને હાલ કંપની આજે IPO છે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પર આપણે વાત કરું તો પર શેર આપણને 70 થી 72 રૂપિયા, એટલે કે 33% અહીંયાથી આપણને ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી ઓવર લિસ્ટિંગ અહીંયા આપણે સારું એવું લિસ્ટિંગ ગેઇન જોવા મળી શકે છે, અને સબસ્ક્રિપ્શન ચાન્સીસ છે કે આપણને હજી 2 દિવસ બાકી છે તો આમાં રિટેલ પોર્શન આપણને 30 થી 40 ગણાથી વધારે આપણને અહીંયાથી જોવા મળી શકે છે. OTS ઓકે, તો એક્શન આ પ્રમાણે અહીંયાથી પોસિબલ છે, નજર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ IPOના અપડેટ પર આપણે નજર કરી. એક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ચર્ચાને આગળ રાખીએ. તો બ્રેક બાદ સ્વાગત છે. આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને વધુ એક્શનમાં આપણે યથાવત રાખીએ. RVNL અને રેલવે સાથે જોડાયેલા સ્ટોક્સ બધામાં સરસ ખરીદદારી તમને આજે જોવા મળી હતી. શેરમાં શરૂઆતી 8%ની તેજી જોવા મળી. 541 કરોડ રૂપિયાના 2 ઓર્ડર મળ્યા હતા અને સેન્ટ્રલ રેલવે તથા ઈસ્ટ કોસ્ટ રેલવે તરફથી ઓર્ડર મળેલા છે. સેન્ટ્રલ રેલવે તરફથી કંઈક 137 કરોડનો ઓર્ડર છે, 24 મહિનામાં પૂરો કરવાનો છે, અને ઈસ્ટ કોસ્ટ રેલવે તરફથી કંઈક 404 કરોડ રૂપિયાનો ઓર્ડર છે, જે 30 મહિનામાં પૂરો કરવાનો રહેશે. અને તે બાદ એક્શન આ બંને જ સ્ટોક્સમાં જે છે તે વॉचफुल રહ્યું હતું. तो હવે समझिए आपने RVNL ने. सर बताइए RVNL के चार्ट्स अंशुल कैसे देख रहे हैं, और रेलवे रिलेटेड सारे स्टॉक्स में आज एक्शन भी रहा है, तो वैसे भी इवैल्यूएट कर लेते हैं एक बार, क्योंकि बजट भी नज़दीक आ रहा है. कोई थीम यहाँ पर प्ले आउट हो रही हो रेलवे स्टॉक्स में? तो देखिए, प्री बजट रैली जो एक्सपेक्टेशन थी वो नहीं हो रही है, ना रेलवे स्टॉक्स में हो रही है, ना डिफेंस स्टॉक्स में हो रही है. आज भी RVNL इतनी अच्छी न्यूज के बाद भी 422 का अपना 424 का अपना लेवल प्रोटेक्ट नहीं कर पाया है. यहाँ 311 रुपए तक की डाउनसाइड ओपन अप होती हुई दिख रही है. वही IRFC में भी वीकनेस दिख रही है. JWL, टीटागढ़, वैगन लगभग अक्रॉस द बोर्ड सब में सेलिंग देखने के लिए मिल रही है, और यहाँ से काफी वीकनेस देखी जा सकती है. तो जितना जल्दी मतलब अब चूंकि बजट सामने खड़ा है, एक बार आप रिस्क ले सकते हैं 2-3 हफ्ते होल्ड करने का, बट मेरे को बहुत ज्यादा एक्सपेक्टेशन नहीं है काउंटर से. ये यहाँ से भी 20-30% नीचे देख सकते हैं आपको ક્લિયરલી. સો હજુ પણ ઘટાડાના સંકેત મળી શકે છે, તો અત્યારે ફિલહાલ ખરીદવા માટેની ઉતાવળ ન કરવી જોઈએ, તે વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. आगे बढ़ते हैं, और अंशुल जी आज के जो टॉप लूजर्स हैं उसमें से आप देखिए एक काउंटर टेक महिंद्रा. IT स्टॉक्स में सर प्रॉफिट बुकिंग जो देखने मिल रही है, क्या ये रिजल्ट्स आने से पहले वाली थोड़ी सी प्रॉफिट बुकिंग है, क्योंकि जनवरी में शुरुआत में ही 15-20 तारीख के आसपास से रिजल्ट्स आना शुरू होंगे, और उसमें सबसे पहले IT स्टॉक्स ही रहने वाले हैं, और उसमें टेक महिंद्रा पर्टिकुलरली TCS आप देख लीजिए आज फिर से प्रॉफिट बुकिंग देखने मिला है सर. देखिए, इसमें स्टैंडर्ड डिस्क्लेमर देंगे. हमारी टीम ने टेक महिंद्रा बाय किया है, तो हमको तेजी दिख रही है. हमको वैसे भी लगभग सभी IT स्टॉक्स में तेजी दिख रही है. टॉप पिक हमारा इन्फोसिस और परसिस्टेंट है. उसके अलावा टेक महिंद्रा और TCS भी अच्छे लग रहे हैं. तो इन काउंटर्स में हमको तेजी डेवलप होती हुई दिख रही है. मान के चल रहे हैं कि यहाँ पे अच्छा खासा अपसाइड बन सकता है, बट ये अपसाइड बनना स्टार्ट होगी जब रिजल्ट सीजन किक इन करेगा, और वहां पे अगर कोई भी चीज नेगेटिव नहीं रहती है, मतलब मैं नहीं कह रहा हूँ कि बहुत पॉजिटिव दे दें या कुछ, अगर कोई चीज नेगेटिव नहीं आती है तो फिर इन काउंटर्स में जो ट्रेंड है वो इंटैक्ट रहेगा, और काउंटर्स में अपसाइड रिएक्शन देखने के लिए मिलेगा. बट अगर बहुत ज्यादा गाइडेंस या रिजल्ट नेगेटिव आ जाता है तब फिर कुछ दिक्कत स्टार्ट होगी, जिसकी उम्मीद फिलहाल के लिए तो बहुत कम दिख रही है. टेक महिंद्रा ने नीचे में 1690-1700 जोन मेजर सपोर्ट है जो प्रोटेक्ट हो रहा है. ऊपर में 1800-1820 के लेवल मिल सकते हैं.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. હું તમને આજના હવે ખાસ જે છે તે ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ એકવાર જણાવી દઉં. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ ઉપરના સરોથી આવ્યું. ટેક મહિન્દ્રા હમણાં ડિસ્કસ કર્યો આપણે. આ સિવાય ટોપ લૂઝર્સમાં TCS, ઇન્ફોસિસ બધી IT કંપનીઓ હતી, અને આ સિવાય શ્રીરામ ફિનાન્સમાં પણ આજે તમને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. ટોપ ગેઇનર્સમાં BEL જોવા મળ્યો તમને 3%ની મજબૂતી, ONGCમાં પણ 3%ની મજબૂતી હતી. કોટક બેંકમાં આજે ફોર અ ચેન્જ બહુ જબરદસ્ત તેજી આવી છે. બાય ધ વે તમે જરૂરથી નોટિસ કરવું જોઈએ, 2.5%ની તેજી છે આજે. ટ્રેન્ટ અને કોલ ઇન્ડિયા આ બંનેમાં પણ સારી ખરીદદારી તમને આવતી જે છે તે ખાસ જોવા મળેલી હતી. જો હું 52 વીક હાઈની વાત કરું તો આજે ક્રિસિલમાં બહુ સરસ ખરીદદારીને કારણે 52 વીક હાઈ બન્યા છે. લોરસ લેબ્સમાં સારી ખરીદદારી અહીંયા તમને જોવા મળી, ITIમાં સારી ખરીદદારી જોવા મળી, લુપિન અને મુથુટ ફિનાન્સની અંદર પણ સારું એક્શન જોવા મળ્યું. આ બધામાં 52 વીક હાઈ હતા. 52 વીક લો બન્યા એસ્ટ્રલની અંદર, મધસન સુમીમાં તમને થોડું પ્રોફિટ બુકિંગ. આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખીએ જ્યાં 52 વીક લો બનતા તમને જોવા મળેલા છે. અંશુલજી આપણી સાથે છે અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર, આપનું પણ સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ ઇવનિંગ આપને. જગદીશ સર, સમજીએ ખાસ ભારતીય માર્કેટ્સનું જે છેલ્લું ટ્રેડિંગ સેશન હતું તેને બંને તરફી પક્ષ જે છે તેમને આજે સેટિસ્ફેક્શન કદાચ મળ્યું હશે. પહેલાં મંદીવાળા લોકોને પણ સારી એવી એન્કરેજમેન્ટ મળી, અને ત્યાંથી પછી તેજીવાળા લોકોને પણ સારું એન્કરેજમેન્ટ મળ્યું. શું વર્ષ 2025 માટે આવી જ કોઈ થીમ રહેવાની છે? કઈ રીતે હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ જ્યારે 2025માં, ત્યારે એક્શન ભરપૂર રહેતું જોવાના છીએ, અને કારોબારના સેટઅપને કઈ રીતે જુઓ છો સર? ગુડ ઇવનિંગ. ગુડ આફ્ટરનૂન યશ. મને એવું લાગે છે કે 31મી ડિસેમ્બર 2024 આ એક અલવિદા આજનો દિવસ છે. જે રીતે છેલ્લા લગભગ 3 મહિનાથી વિદેશી રોકાણકારોની સતત વેચવાલી આપણા શેર બજારમાં રહી છે, અને આખા વર્ષનું તમે સર્વેયુ કાઢો તો લગભગ ઓલમોસ્ટ ક્લોઝ ટુ અબાઉટ 3 લાખ કરોડની કેશ માર્કેટમાં એ લોકોએ વેચવાલી કરી છે. એટલે કે 2025માં જે 24માં જે વેચવાલી કરી, 2023માં પણ નેટ સેલર હતા, અને સાથે સાથે એક જે IPO આવ્યા આ વખતે 2024માં, એનું પણ જે અમાઉન્ટ છે એ લગભગ 1,70,000 કે 1,75,000 કરોડની આસપાસ છે. એ ટુ સમ એક્સટેન્ટ જે માર્કેટના ફંડ્સ જે માર્કેટમાં આવવા જોઈએ એ IPOમાં પણ થોડા ઘણા ખાસા એવા ડાયવર્ટ થઈ ચૂક્યા છે. એટલે માર્કેટમાં છેલ્લા લગભગ 3-4 મહિનાથી જે IPOની ભરમાર હતી, અને એમાં લોકોના પૈસા લોકોએ IPOમાં એપ્લાય કર્યા, અને બાકી તરફ જે વેચવાલી વિદેશી રોકાણકારોની હતી એ બંને ભેગા થયા. એમાં જે રિઝલ્ટ આવ્યા અમેરિકાના નવેમ્બર મહિનામાં પ્રેસિડેન્ટશીપના, એમાં જે ટ્રમ્પ સાહેબને જીત મળી, એનાથી એક નવો ઉમંગ અને ઉત્સાહ અમેરિકાના શેર બજારમાં ત્યાંના રોકાણકારોને આવ્યો. એ લોકોને એવું લાગ્યું કે જો અમારો ડોલર ઇન્ડેક્સ આજે 4.5-5%ની આસપાસ હોય, જો અમને અમારા દેશમાં જ આટલા 5% મળતા હોય તો અમે બીજા દેશમાં સુકરા રોકાણ કરીએ, એના નીતિ નિયમો સુકરા પાડીએ, એની બધી રિસ્ટ્રિક્શન્સને આ બધા જે કાયદાઓ છે એનું સુકરા પાલન કરીએ. અને બીજું કે જે રીતે રૂપિયો નબળો થયો ડોલર સામે, એટલે કે ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો, એનો પણ એક ફાયદો એ લોકોને મળ્યો. એ લોકો માત્ર એ જ સમજે છે કે જો અમારો ડોલર મજબૂત થાય તો અમને કોઈ પણ જાતના રોકાણ કર્યા વગર ડોલરના એપ્રિસિએશનના પૈસા મળે છે. તો એક તરફ બોન્ડ યીલ્ડમાં એ લોકોને પૈસા મળે, બીજી તરફ ડોલરના એપ્રિસિએશનના પૈસા મળે. એ બંને તમે સરવાળો કરો તો 8-10% જેટલા પૈસા એ લોકોને પોતાની ગણતરી પ્રમાણે મળતા હતા. એટલે એ લોકોએ લગભગ માત્ર ભારતમાંથી નહીં, દુનિયાના ઘણા દેશોમાંથી એ લોકોએ ઉચાળા ભર્યા અને પોતાના દેશમાં પૈસા રોક્યા છે. ક્યાં સુધી આ સિલસિલો ચાલશે એ તો ખબર નથી. 20મી જાન્યુઆરીએ ટ્રમ્પ સાહેબ પોતાની ખુરશી માટે સોગંદ લેશે, અને એ પછી પોતે કેવી નીતિ જાહેર કરે છે એ આપણે જોવાનું રહ્યું. આપણે એમનો 4 વર્ષનો કાર્યકાળ જોયો છે, અને આપણે બધાને જ ખબર છે કે જે રીતે એ વારંવાર ટ્વીટ કરે છે અને જે માર્કેટમાં અફડાતફડી થાય છે એ આપણે એમના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન પણ આપણે જોયું છે. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે લોકોને એક આશા ચોક્કસ જાગી છે કે ઘણી બધી વસ્તુમાં જે એમણે જાહેરાત કરી છે એ કદાચ જો એ પ્રમાણે સમૂહ ચિત્રો પાર પડે તો શેર બજારમાં એક નવી તેજી ચોક્કસ જોવા મળશે. અમેરિકાના જે નિષ્ણાતો છે એના 2 મત છે. એક મત એવું કહે છે કે 2025માં પણ S&P, નાસ્ડેક અને ડાઉ જોન્સ, ઇન પર્ટિક્યુલર S&P અને નાસ્ડેક, આ વર્ષે પણ લગભગ એ લોકોને 15-20% જેટલું રિટર્ન આ પર્ટિક્યુલર શહેરોમાંથી મળશે એવી એ લોકોની આશા છે. બીજો વર્ગ એવું માને છે અમેરિકાનો કે જે થયું 2024માં એનું પુનરાવર્તન 2025માં થાય એવી શક્યતા બિલકુલ નથી. એટલે બેની વચ્ચે એ છે. અને ત્રીજું જે બાકી રહ્યું છે મોસ્ટ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ, એ ફેડરલિઝમનું છે કે એ પોતે કેવો સ્ટાન્સ લે છે.
વ્યાજના દરો ઘટાડે છે, નથી ઘટાડતા, ઘટાડે છે તો કેટલી વાર ઘટાડે છે, અને એની સીધી અસર દુનિયાના તમામ શેર બજારોમાં થાય છે. આ બધાની વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન પણ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. ટ્રમ્પ સાહેબે કહ્યું કે હું આ યુક્રેન અને રશિયાના જે યુદ્ધ ચાલે છે હું બંધ કરાવી દઈશ. કેવી રીતે કરાવશે, શું કરાવશે એ આપણને ખબર નથી. બીજી તરફ આપણે જોઈએ છીએ કે જે સંધિ વિરામ થયો ઇઝરાયલ અને લેબનન વચ્ચે, અને છતાં પણ હજી ગાઝા પટ્ટીમાં બોમ્બાર્ડિંગ ચાલુ છે. આપણે જે જોયું સિરિયા અને યમનની અંદર, એની અંદર પણ અત્યારે પરિસ્થિતિ એવી નાજુક જ છે. એટલે આ બધાની વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન, બીજી તરફ યુદ્ધનો એક નવો ભય ઊભો થયો, અને ટ્રમ્પ સાહેબને આવાથી શું બીજા ફેરફાર થશે એ પણ હું જોવાનું રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે 2025નું વર્ષ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ચેલેન્જિંગ યર. હા, એક વસ્તુ ચોક્કસ હું તમને કહું કે છેલ્લા 6 વર્ષનું તમે સર્વે ઉપાડો તો નિફ્ટીમાં તમને નેગેટિવ રિટર્ન 6 વર્ષમાં એક પણ વર્ષમાં મળ્યું નથી. મહિના વાઇઝ તમે જાઓ તો ચોક્કસ તમને ડિસેમ્બર મહિનામાં છેલ્લા 6 વર્ષમાં 3 ડિસેમ્બર સારા હતા, 3 ડિસેમ્બર ખરાબ હતા. એટલે આ વખતનો આપણો વારો ખરાબનો વારો આવ્યો. પણ તમે જુઓ તો એ માત્ર મંથ પૂરતું જ હતું. આખા વર્ષનું સર્વે કાઢો તો છેલ્લા 6 વર્ષમાં ભલે 5%, 6% કે 10% કે 15% હોય, પણ 6 વર્ષમાં પોઝિટિવ જ રહ્યા છે. એટલે એક આશા ચોક્કસ જાગે કે હવે 7મા વર્ષે પણ પોઝિટિવ રિટર્ન આપણને મળશે. તો પોઝિટિવ રિટર્નની અપેક્ષા તો છે, પણ સામે ચેલેન્જિંગ વર્ષ પણ છે, જેને ધ્યાન પર રાખવાનું રહેશે. આવો એક બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે આજના પિક્સ જાણીશું સર પાસેથી, અને સાથે સાથે જે અન્ય ટ્રેન્ડિંગ ટોપિક્સ છે તેની પર ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે, અને ભારતીય માર્કેટ્સ ક્લોઝ થયા બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ આવતીકાલના ટ્રેડિંગ સેટઅપ માટે થઈને. જગદીશ સર, હવે સ્ટોક્સ તમારા પાસેથી જાણી લઈએ, કયા કયા કાઉન્ટર્સ આજે ખાસ હવે ફોકસમાં રાખવાના રહેશે આવતીકાલ માટે થઈને, અને ત્યારબાદ આઈપીઓની પણ ડિટેલ્સ મારે સાંભળવી છે. તો ફટાફટ આપણે એક વખત પહેલાં તો તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. મારું માનવું એવું છે કે આ 2025ના વર્ષમાં જો ડોલર ઇન્ડેક્સ આટલો મજબૂત રહ્યો અને જો રૂપિયો આ રીતે નબળો પડતો રહ્યો તો સૌથી મોટો ફાયદો એ થશે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેરને થશે. અને એ સૌથી ફાયદો એ લોકો એટલા માટે, કારણ કે રૂપિયાનું જેટલું ડેપ્રિસિએશન થાય એ લોકોના કોન્ટ્રાક્ટ બધા ડોલર ટર્મ્સમાં સહી થયેલા હોય, એટલે જે વખતે એ લોકોએ સહી કરી એ વખતનો રૂપિયાનો ડોલરનો ભાવ અને અત્યારના ભાવમાં જે ફેર હોય એ સીધો નફો આ પર્ટિક્યુલર કંપનીઓને મળતો હોય છે. એટલે સૌથી પહેલાં તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરના જે સારા શેરો છે એમાં ચોક્કસ તમને એક ફાયદો મળવાની મને એક આશા છે. બીજું મને જે સૌથી સારું ક્ષેત્ર બીજું લાગે છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર છે, કે ઘણી બધી કંપનીઓને નવા એક પેટન્ટ રાઇટ્સ મળ્યા છે. નવી કંપનીઓના જે યુએસએફડીના ઇન્સ્પેક્શન છે એમાં ખાસ વિશેષ કોઈ નેગેટિવ છે નહીં. અને મોટાભાગની કંપનીઓ જે જનરિક ડ્રગ બનાવે છે એ જનરિક ડ્રગનું હવે રિક્વાયરમેન્ટ પણ અમેરિકામાં ધીરે ધીરે વધતી ગઈ છે. એટલે ફાર્માસ્યુટિકલ સેક્ટર અને બીજું એક સેફ સેક્ટર લાગે છે. અને જે ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, સરકાર પોતે આપણા દેશમાં જે છેલ્લા હવે બજેટને માત્ર 1.5 મહિનો પણ નહીં, પણ 1 જ મહિનો હવે બાકી રહ્યો છે, અને સરકાર પોતાના 31 માર્ચ સુધીના આ કાર્યકાળ દરમિયાન જેટલું બની શકવું એટલું એ કોશિશ કરશે કે ખર્ચો કરી શકે. એટલે જે કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બંનેને આ સીધો ફાયદો થવાની અત્યારે પૂરેપૂરો શક્યતા છે. એટલે આ 3 સેક્ટર મને એવું લાગે છે કે દે વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ ડ્યુરિંગ એટલીસ્ટ ફોર ધ ફર્સ્ટ હાફ ઓફ 2025. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અન્ય સ્ટોક્સ પર પર્ટિક્યુલરલી જો આપણે નજર કરીએ આજના દિવસે જ્યાં એક્શન ભરपूर રહેતું જોવા મળ્યું હતું તેમાંથી એક છે હવે इजी ट्रिप प्लानर्स. अंशुल जी, इजी ट्रिप प्लानर्स में ब्लॉक डील हुई थी और ब्लॉक डील के बाद हमने देखा एक के बाद एक एग्जिट हुई है. ऑब्वियसली स्टॉक के चार्ट्स अब कुछ सपोर्टिव तो रहे नहीं हैं क्योंकि एक के बाद एक करेक्शन ही आती हुई देखने मिली है, लेकिन फिर भी कोई लेवल अगर आपको लग रहा हो, क्योंकि ब्लॉक डील में प्रमोटर्स ने एग्जिट ले लिए यहाँ पर, इजी ट्रिप प्लानर्स में कोई जगह दिख रही है आपको अंशुल जी? देखिए, सुबह भी मैं मीडिया चैनल्स में लाइव था, तब भी मैंने कहा था कि मार्केट ओपनिंग पर रिएक्शन लेके ऑलमोस्ट नेगेटिव ही आना चाहिए, नेगेटिव ही आया है. अब जब इतने लोअर लेवल पे इतनी ऊपरी स्तर से करेक्शन आ चुका है, उस स्तर पे अगर प्रमोटर निकल रहा है तो कहीं ना कहीं ये रेड फ्लैग आता है. अब उनके निकलने की वजह कुछ भी हो सकती है, बट अगर इतने लोअर लेवल पे निकलना है तो कुछ ना कुछ तो रेड फ्लैग होगा. तो मैं स्टॉक को अवॉइड लिस्ट में ज्यादा डालूंगा, क्योंकि इमीडिएट सपोर्ट जोन टूटा है, नीचे में 14 रुपए 20 पैसे तक के टारगेट दिख रहे हैं.
F&O में है नहीं तो शॉर्ट कर नहीं सकते हैं, तो मैं इसको अवॉइड लिस्ट में डाल के छोड़ देता हूँ. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ આપણને બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. અને જગદીશ સર, છેલ્લે એક જે લેટેસ્ટ આઈપીઓ આજથી ઓપન થયો છે, એટલે કે 2024માં ઓપન થયો છે, પણ લિસ્ટિંગ 2025માં છે. નામ છે તેનું અહીંયાથી ખાસ ઇન્ડો ફાર્મ. હવે આ જે ખાસ ઇક્વિપમેન્ટ્સ બનાવતી કંપની છે, તેના આઈપીઓ પર ડિટેલ્સ પહેલાં તો ક્વિકલી સમજી લઈએ. સબસ્ક્રાઇબ કરવાની સલાહ છે કે નહીં, જગદીશ સર? કયો આઈપીઓ કયો? ઇન્ડોફાર્મ. ઇન્ડોફાર્મ ઇક્વિપમેન્ટ્સ જે ટ્રેક્ટર વગેરે એક્સપોર્ટ કરે છે, સર. જસ્ટ મેં આના से डिटेल स्टडी नहीं करे Okay. कि अंशुल भाई ने पूछो तो વધારે સારું. डेफिनेटली. अंशुल जी, आपके कोई आईपीओ नोट्स इस पे इंडो फार्म इक्विपमेंट? अंशुल जी, आपको आवाज आ रही है मेरी? सर एक बार रिपीट करेंगे. इंडो फार्म इक्विपमेंट, ये जो नया आईपीओ आज से ओपन हुआ है, क्या आपके कोई आईपीओ नोट्स हैं इस पर? जी बिल्कुल, हमने इसको आईपीओ को सब्सक्राइब रेटिंग दी है, लेकिन केवल लिस्टिंग गेन के लिए. पॉजिटिव लिस्टिंग होती है तो 3 से 5 दिन में पूरा जूस निकाल के स्टॉक से एक बार एग्जिट करना चाहिए और उसके बाद आईपीओ बेस बनने का वेट करना चाहिए, क्योंकि हम यहाँ पे एक्सपेक्ट कर रहे हैं कि लिस्टिंग अच्छी होगी, उसके बाद कंसोलिडेशन फेज में जाएगा. डेफिनेटली सर, तो इसके ऊपर नजर रहेगी. और इसी के साथ वक्त हो चला है विदा लेने का. अंशुल जी, आपके डिस्क्लोजर्स. देखिए, रिलायंस और बैंक बीच छोड़ के मेरे पर्सनल पोर्टफोलियो में कोई भी स्टॉक नहीं है, बट जितने स्टॉक्स हमने डिस्कस किए हैं क्लाइंट्स के पोर्टफोलियो में जरूर हो सकते हैं. बिल्कुल. जगदीश सर, आपना डिस्क्लोजर्स. યશ ઘણા બધા શેરોની ચર્ચા કરી, એમાં સેક્ટર વાઇઝ આપણે ચર્ચા કરી, એટલે શક્ય છે કે એ સેક્ટરમાં મારા પોતાના પોર્ટફોલિયોમાં એમાંથી હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો ચોક્કસ તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, સલાહને જ અનુસરજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ધ શો. અને યશ, વન્સ અગેન આજે 31મી ડિસેમ્બર છે, આવતીકાલે નવું વર્ષ છે, તો તમને આપણા તમામ દર્શક મિત્રોને અને અંશુલભાઈને મારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ સર. અને નવા વર્ષે તો આપણે મળવાના જ છીએ ફરી એકવાર, સો એडवांस में हैप्पी न्यू ईयर. अंशुल जी, आपको भी नए साल की बहुत बहुत बधाइयाँ, और अगले साल फिर से मिलेंगे गुरुवार को, तब फिर से एक बार आपको विशेष दे देंगे साथ ही साथ. लेकिन अभी के लिए बहुत बहुत शुक्रिया अंशुल जी, અને જગદીશ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે. તો 2024ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બહુ કંઈ ખાસ આમ તો ઉત્સાહ હતો નહીં, જેમ અંશુલ સર પણ કહી રહ્યા હતા, વોલ્યુમ પણ એવા કંઈ હતા નહીં, વેકેશન મૂડની વચ્ચે એટલીસ્ટ રિકવર તો થયા, એ આપણા માટે હોપ્સની બાબત છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.